આજે તો આવી રીતે સાઈન કરાવી દીધી. કાલથી ચૂપચાપ આવીને સાઈન કરી છે. જો ફરીથી આવા નાટક કર્યા છે ને તો રોજ નવી નવી રીતે સાઈન કરાવે. ચાલ નીકળ અહીંયાથી. બાપુ, હું આને નહીં છોડું. શાંતિ, એકદમ શાંતિ. નિયતિએ દરેકનો સારો સમય નક્કી કરેલો હોય છે અને એ સમય જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણે કંઈ જ નહીં બોલવાનું. જ્યારે આપણો સમય આવે ત્યારે બોલવાનું. સમજ્યા? પીઆઈ કેસર હર્ષવર્ધન સિંહ, તમે તમારી જાતને બહુ બહાદુર સમજો છો ને? યાદ રાખજો, આ બહાદુરી તમને જ મોંઘી પડશે. સંભાળજો. આ કોણ છે તો તને ખબર જ છે. એક રાડ પાડશે ને એનું આખું ગામ રાજ કઢાવી જશે અને આ પોલીસ સ્ટેશન હતું ના હતું કરી દેશે. મને કોઈનાથી ડર નથી લાગતો. મેં કંઈ જ ખોટું નથી કર્યું. મને નથી ખબર અત્યારે બધાને શું કામ બોલાવે છે. અરે નીતિન આવ્યો. નીતિનને ખબર હશે હર્ષવર્ધનભાઈએ આપણને શું કામ બોલાવે છે. નીતિન, તને તો ખબર છે ને હર્ષવર્ધનભાઈએ આપણને શું કામ બોલાવે છે? ના ભાઈ, મને કંઈ કહ્યું નથી, પણ લાગે છે પેલા બંકિમભાઈ છે ને, પેલા ધારાસભ્ય ભાઈ એમને મળવા ગયા હતા, તો લગભગ એ વિશે જ કંઈક ચર્ચા કરવાની હશે. મહિલાઓ અહીંયા શું કામ આવી છે? અરે નલિની, તું અહીંયા શું કરે છે? અમને હર્ષવર્ધનભાઈએ બોલાવ્યા છે. બૈરાઓને બોલાવે શું કામ હર્ષવર્ધનભાઈએ? ભાઈને જ પૂછી લઈએ. હર્ષવર્ધનભાઈ, ભાઈ આજે તમે બધાને બોલાવ્યા છે તો કંઈ ખાસ કારણ? તમારા બધા જ લોકોના પ્રશ્નોના જવાબ મળી છે કે તમને લોકોને આજે સહપરિવાર કેમ બોલાવે. પહેલા બેસો બેસો બસ. બધા આવી ગયા ને? અને તમે બધા લોકો ઘરનું કામ કરીને આવ્યા છો ને? હા હા. બાકી તો નથી ને? નહીંતર આ લોકો મારશે મને.